ધોરણ 10 ગણિત ત્રિકોણમિતિ પ્રકરણ નંબર 8 એમાં આગળ આપણે જોઈએ ત્રિકોણમિતિય નિત્ય સમૂહ। હવે આની અંદર પહેલું ત્રિકોણમિતિય નિત્ય સમૂહ કોને કહેવાય એની આપણે વ્યાખ્યા સમજી લઈએ કે જ્યારે ત્રિકોણમિતિય ગુણોત્તરને સમાવતા સમીકરણમાં આવતા ખૂણાઓના પ્રત્યેક મૂલ્ય માટે એટલે જે ખૂણાઓ છે એમાં 0 થી 90 ની વચ્ચે તો કોઈ પણ ખૂણાનું માપ લઈએ તો તેના માટે સમીકરણ જો સત્ય હોય તો તે સમીકરણને ત્રિકોણમિતિય નિત્યસમ કહેવામાં આવે છે। હવે આ ત્રિકોણમિતિય નિત્યસમ માટે આપણે એક વસ્તુ સમજીએ કે દાખલા તરીકે એક ત્રિકોણ ABC છે એમાં ખૂણો B કાટખૂણો છે। આ ત્રિકોણ ABC એમાં ખૂણો B કાટખૂણો છે તો બાકીની બે જગ્યાએ આપણે A અને C લઈએ। સપોઝ this is A, this is C। હવે જ્યારે ત્રિકોણની અંદર ખૂણો B કાટખૂણો એટલે કર્ણ AC બનશે એટલે અહીંયા આપણે કયા ગણિતશાસ્ત્રીને યાદ કરીશું? પાયથાગોરસને। તો પાયથાગોરસનું સૂત્ર શું બનશે મિત્રો? તો AB² પ્લસ BC² that is equal to AC² થશે। ઓકે, હવે આને આપણે સૌથી પહેલા AC વડે AC² વડે ભાગી કાઢીએ આ સમીકરણને તો શું બનશે એ પરિણામ? તો AB² upon AC² plus BC² upon AC² that is equal to AC² upon AC² થશે। અહીંયા આ બંનેનો છેદ ઉડી જશે એટલે 1 રહેશે અને અહીંયાની વાત કરીએ તો શું બનશે? AB upon AC whole square plus BC upon AC whole square that is equal to 1 થશે। હવે અહીંયા AB upon AC છે તો હવે આપણે આ ખૂણા માટેની વાત કરીએ, ખૂણા A માટે તો એના માટે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ એટલે sin થાય અને પાસેની બાજુ ભાગ્યા કર્ણ સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે sin થશે અને પાસેની બાજુ ભાગ્યા કર્ણ એટલે cos થશે। તો અહીંયા તમે જોઈ શકો છો AB upon AC તો પાસેની બાજુ ભાગ્યા કર્ણ તો અહીંયા શું આવશે? cos અને cos નો પણ સ્ક્વેર એટલે cos² A પ્લસ અહીંયા ખૂણા A માટે સામેની બાજુ ભાગ્યા કર્ણ તો સામેની બાજુ ભાગ્યા કર્ણ કોનું સૂત્ર આવે? sin નું તો અહીંયા શું હશે? sin² A અને that is equal to 1 થશે। તો આ એક નિત્યસમ આપણને પહેલું પ્રાપ્ત થયું। કયું પ્રાપ્ત થયું મિત્રો? તો cos² A plus sin² A is equal to 1 અને આ બધાનો ઉપયોગ આપણે દાખલાઓમાં કરીશું। તો પહેલું નિત્યસમ આપણને પ્રાપ્ત થયું। ફ્રેન્ડ્સ, આપણને ત્રિકોણ ABC ની અંદર એક આપણને નિત્યસમ મળ્યું cos² A plus sin² A બરાબર 1। હવે આપણે બીજા માટે વિચારી લઈએ તો ફરીથી આપણે જોઈએ તો પાયથાગોરસનું સૂત્ર શું થશે? AB² plus BC² બરાબર AC²। હવે આ નિત્યસમ માટે આપણે AC² વડે ભાગ્યા, હવે આપણે આને AB² વડે ભાગીએ તો શું પરિણામ આવશે આખા સમીકરણને? તો AB² upon AB² plus BC² upon AB² that is equal to AC² upon AB²। એટલે આખા સમીકરણ આપણે AB² વડે ભાગી કાઢ્યા તો અહીંયા શું પરિણામ આવશે? 1 પ્લસ અહીંયા શું થશે? BC upon AB whole square that is equal to AC upon AB whole square। થેન્ક યુ ફ્રેન્ડ્સ। તો હવે આની અંદર BC upon AB ખૂણા A ના સંદર્ભમાં BC upon AB શું થશે? તો એના સંદર્ભમાં BC upon AB એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ તો સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ સૂત્ર કોનું આવશે? તો 1 plus 10 અને અહીંયા સ્ક્વેર છે એટલે 10² A that is equal to AC upon AB તો આ A ના સંદર્ભમાં AC upon AB એટલે કર્ણ ભાગ્યા પાસેની બાજુ અને કર્ણ ભાગ્યા પાસેની બાજુ એટલે કોનું સૂત્ર? સેકનું સૂત્ર
તો અહીંયા આવશે sec square a. તો આપણે બીજું નિત્યસમ પ્રાપ્ત થાય છે કયું? તો 1 + tan square a બરાબર sec square a. આપણે બે નિત્યસમ પ્રાપ્ત થઈ ગયા, cos square a + sin square a = 1 અને 1 + tan square a = sec square a. હવે આપણે બીજું જોઈએ તો અહીંયા પાયથાગોરસનો યુઝ કરીએ. ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો AC કર્ણ થશે. તો પાયથાગોરસનું સૂત્ર શું થશે? AB² + BC² = AC². હવે આ નિત્યસમ મેળવવા માટે આપણે AC² વડે આને ભાગી કાઢ્યા, આ નિત્યસમ મેળવવા માટે આપણે AB² વડે ભાગી કાઢ્યા. હવે બાકી કોણ રહ્યું? BC². તો આપણે BC² વડે ભાગી કાઢીએ આને, આખા સમીકરણને. તો AB² / BC² plus BC² upon BC² is equal to AC² upon BC². Therefore, અહીંયા શું થશે? તો AB upon BC whole square plus આ બંને ઉડી ગયા એટલે 1 that is equal to AC upon BC whole square. Okay, હવે અહીંયા AB upon BC ખૂણા A ના સંદર્ભમાં AB upon BC એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ, સોરી પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. તો પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ એટલે cot આવશે. તો cot square A plus 1 that is equal to અહીંયા જોઈએ AC upon BC એટલે કર્ણ ભાગ્યા સામેની બાજુ અને કર્ણ ભાગ્યા સામેની બાજુ એટલે cosec square a. તો અહીંયા આપણી પાસે ત્રીજું નિત્યસમ પ્રાપ્ત થયું. કયું થયું? તો cot square a plus 1 is equal to cosec square a. તો આ ત્રણ નિત્યસમ આપણે યાદ રાખવાના છે મિત્રો, અને આ ત્રણ નિત્યસમનો ઉપયોગ કરીને હવે એક્ઝામ્પલ ગણીએ. આપણે આગળ જોઈએ સ્વાધ્યાય 8.4 એક્ઝામ્પલ નંબર પહેલો. ત્રિકોણમિતિય ગુણોત્તરો sin a, sec a, tan a ને cot a ના સંદર્ભમાં દર્શાવો. અહીંયા બધામાં ખૂણા a ના સંદર્ભમાં કયું છે એટલે ખૂણો એ લઘુકોણ બતાવવાનો રહેશે. ત્રિકોણ ABC માં આપણે ખૂણા એને લઘુકોણ લઈ લઈએ અને બાકીના બે જગ્યાએ આપણે B અને C બતાવવાનું છે. એમાં ખૂણો B કાટખૂણો લીધો અને ખૂણો C. તો અહીંયા ખૂણો B કાટખૂણો લીધો એટલે AC કર્ણ થશે. તો અહીંયા આપણે જે આગળ ગણવાનું છે એમાં ખાસ cot a ના સંદર્ભમાં દર્શાવવાનું છે, ઉપરના જે ત્રણે છે એને. તો સૌથી પહેલા આપણે લઈએ અહીંયા cot a. તો cot a બે રીતે અહીંયા દાખલો ગણી શકાય છે. હું બંને રીત તમને આપું છું. તો સૌથી પહેલા ત્રિકોણની રીતે આપણે લઈએ ને પછી બીજી રીત લઈશું. તો cot a નું સૂત્ર શું થશે? પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. તો cot a માં પાસેની બાજુ કઈ થશે? AB અને સામેની બાજુ કઈ થશે? BC થશે. તો અહીંયા AB upon BC થશે. મિત્રો અહીંયા cot a માં નીચે કશું નથી એટલે આપણે શું લઈ લઈશું? 1 લઈ લઈશું. હવે therefore આપણે AB બરાબર શું લઈશું? cot a અને BC બરાબર શું લઈશું? 1. ઓકે, તો AB ની કિંમત કેટલી લીધી આપણે? cot a અને BC ની 1. તો હવે AB ની જે કિંમત લીધી હતી આપણે લખી દઈએ અહીંયા cot a અને BC ની કેટલી લીધી? 1. હવે આ બંનેની મળી ગઈ, કોની બાકી રહી? AC ની. તો આપણે AC ની શોધવી પડશે. AC ની શોધવા માટે હવે તમને ખબર જ છે કોનો ઉપયોગ કરશો? પાયથાગોરસનો. તો પાયથાગોરસનો ઉપયોગ કરીએ અહીંયા. તો શું સૂત્ર બનશે? AB² plus BC² that is equal to કર્ણનો વર્ગ એટલે AC². હવે કિંમત મૂકી દઈએ. તો AB ની કિંમત કેટલી છે? cot. તો અહીંયા cot square a plus BC ની કિંમત 1 that is equal to AC². અને therefore AC બરાબર શું થયું? આનું વર્ગમૂળ કાઢ્યું એટલે આનું પણ વર્ગમૂળ કાઢવું પડશે. આનું વર્ગમૂળ નથી નીકળવું એટલે આપણે આમાં વર્ગમૂળ લખવું પડશે. cot square a plus 1. તો આપણી પાસે AC ની કિંમત પણ પ્રાપ્ત થઈ ગઈ.
હવે ત્રણે ત્રણ બાજુઓની કિંમત આપણને મળી ગઈ. આની કિંમત કઈ મળી? વર્ગમૂળમાં cot squared a plus 1. ઓકે, હવે આપણે બધાના જે રૂપાંતર કરવાનું છે તેની વાત લખીએ. તો એમાં સૌથી પહેલું રૂપાંતર કરવાનું છે કોનું? તો sin a નું. તો sin a સૂત્ર શું થશે મિત્રો? તો a ના સંદર્ભમાં સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો સામેની બાજુની કિંમત 1 અને કર્ણની કિંમત કેટલી? √1 પ્લસ cot square a. આપણી પાસે પ્રાપ્ત થઈ ગઈ પહેલાની. હવે બીજું લઈએ આપણે. તો બીજા નંબરે શું છે? sec a. તો sec a નું રૂપાંતર આપણે કોટમાં કરવાનું છે. આ બધું કોટમાં જ મળી ગયું છે બાજુઓનામાં. તો હવે આના સંદર્ભમાં sec a એનું સૂત્ર શું થશે? તો કર્ણ ભાગ્યા પાસેની બાજુ. તો કર્ણ એટલે કોણ? તો સ્ક્વેર રૂટ cot square a plus 1 upon cot a. તો આ બીજું પણ રૂપાંતર થઈ ગયું આપણી પાસે. હવે ત્રીજું કોણ બાકી રહ્યું? tan a. તો હવે લઈએ tan a. ચાલો, tan a નું સૂત્ર શું થશે આના સંદર્ભમાં? સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો 1 plus cot a, સોરી 1 upon cot a. તો ત્રણે ત્રણનું sin, sec અને tan નું રૂપાંતર cotમાં પ્રાપ્ત થયું. આ જ જે દાખલો છે 8.4 નો પહેલાનો ત્રિકોણમિતિય ગુણોત્તર sin a, sec a અને tan a ને cot a માં દર્શાવો. બીજી રીત બતાવું છું તમને મિત્રો. તો સૌથી પહેલા આપણે લઈએ નિત્યસમનો ઉપયોગ કરીશું અહીંયા. તો અહીંયા પહેલું નિત્યસમ આપણી પાસે છે કે cos square a પ્લસ sin square a બરાબર 1. આપણી પાસે આ છે જ. હવે આપણે કોટમાં રૂપાંતર કરવાનું છે એ ધ્યાનમાં રાખીશું મિત્રો. તો આખા સમીકરણને હું sin square a વડે ભાગી કાઢું. તો શું થશે? cos square a upon sin square a plus sin square a upon sin square a, that is equal to 1 upon sin square a. sin square a વડે આખા સમીકરણને ભાગી નાખ્યા. Therefore હવે cos upon sin એટલે tan આગળ cot થશે. આગળ તમને શીખવાડેલું છે કોષ્ટક બનાવ્યું ત્યારે કે sin અને cos નો ગુણોત્તર મળે એટલે tan મળે અને tan નો વ્યસ્ત એટલે cot મળે. તો અહીંયા cos upon sin છે એટલે cos upon sin એટલે અહીંયા શું થશે? cot થશે. એટલે અહીંયા cot square a થશે. cot square a પ્લસ અહીંયા શું થશે? 1 અને that is equal to 1 upon sin square a. હવે આપણે sin a ને રૂપાંતર કરવાનું છે કોટમાં. એટલે આનો આપણે વ્યસ્ત લઈએ. તો આનો પણ આપણે વ્યસ્ત લેવો પડશે. તો therefore આનો વ્યસ્ત લો તો શું થશે? sin square a, that is equal to આનો વ્યસ્ત કરીએ એટલે 1 upon cot square a plus 1. હવે આપણે આ સ્ક્વેર છે એનું વર્ગમૂળ કરવું પડશે. ત્યારે આ વર્ગમૂળ દૂર થઈ જશે. બરાબર? તો અહીંયા પણ વર્ગમૂળ લેવું પડશે. તો therefore sin a is equal to 1 નું વર્ગમૂળ 1 upon વર્ગમૂળમાં cot square a plus 1. તો આપણને sin નું રૂપાંતર cotમાં થઈ ગયું કયું? તો 1 upon root cot square a plus 1. ચાલો હવે આપણે sin નું પતી ગયું. હવે sec માટે લેવાનું છે. તો સૌથી પહેલા આપણે એક નિત્યસમ બીજું લઈએ જે આપણને ખબર છે. 1 plus tan square a બરાબર sec square a. આ આપણી પાસે છે નિત્યસમ. હવે આપણે આ tan જે છે એનું રૂપાંતર કોટમાં કરવાનું છે મિત્રો. તો કોટમાં કરીએ તો 1 plus 1 upon cot square a, that is equal to sec square a. થઈ ગયું મિત્રો આપણી પાસે. આ કોટમાં આવી ગયું. હવે આ જ લસા લઈશું આનો. તો શું આવશે અહીંયા? cot square a.
અહીંયા cot સ્ક્વેર વડે ગુણવા પડશે એટલે અહીંયા આવશે cot સ્ક્વેર a plus 1 that is equal to sec square a. Therefore હવે આપણે sec સ્ક્વેર છે સ્ક્વેર ને દૂર કરવા વર્ગમૂળ કરવું પડે તો therefore sec a બરાબર હવે આનું વર્ગમૂળ કરવું પડશે તો ઉપરનું વર્ગમૂળ તો વર્ગમૂળમાં cot સ્ક્વેર a plus 1 upon આનું વર્ગમૂળ કરીએ એટલે આ સ્ક્વેર દૂર થઈ જશે એટલે રહેશે શું cot a. તો અહીંયા આપણે હવે sec ને પણ રૂપાંતર કરી દીધા શું આવ્યું વર્ગમૂળમાં cot સ્ક્વેર a plus 1 upon cot a. હવે આપણે tan a નું રૂપાંતર cot માં કરવાનું છે ફ્રેન્ડ્સ તો આ તો બહુ ઈઝી છે કે tan a એનો વ્યાસ કોણ cot a એટલે આનો વ્યાસ એટલે અહીંયા લખીએ ત્યારે આમ લખાય કે tan a બરાબર 1 upon cot a. તો tan નું રૂપાંતર પણ cot માં થઈ ગયું. ફ્રેન્ડ્સ બીજું એક્ઝામ્પલ લઈએ સ્વાધ્યાય 4 એનું બીજું ખૂણા a ના બધા જ ત્રિકોણમિતીય ગુણોત્તરોને sec a ના પદમાં દર્શાવો. તો આગળ મેં પહેલો દાખલો જે ગણાવ્યો એમાં બે રીત બતાવી કે એક ત્રિકોણ લઈને કાટકોણ ત્રિકોણ લઈને અને બીજી કે નિત્યસમનો ઉપયોગ કરીને. તો અહીંયા તમને આપણે એક રીત બતાવું છું ત્રિકોણનો ઉપયોગ કરીને. તો સૌથી પહેલા એક કાટકોણ ત્રિકોણ લઈએ. ખૂણા એના સંદર્ભમાં કયું છે એટલે ખૂણો અહીંયા દર્શાવી દઈશું આપણે અને બાકીના બે ખૂણા અહીંયા નામ લઈ લઈએ. સપોઝ અહીંયા B અને અહીંયા C. B ખૂણો કાટખૂણો એટલે AC કર્ણ થઈ જશે. તો ફ્રેન્ડ્સ આપણી પાસે એક વસ્તુ ક્લિયર થઈ ગઈ કે ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે અને C લઘુકોણો છે અને એના સંદર્ભમાં બાકીના ખૂણાઓ જે છે ત્રિકોણોત્તરો છે એને sec a માં રૂપાંતર કરવાનું છે. તો સૌથી પહેલા આપણે sec a એના માટેનું આપણે સૂત્ર વિચારીએ. તો આ a ખૂણો છે એના સંદર્ભમાં sec a તો કર્ણ ભાગ્યા પાસેની બાજુ તો કર્ણ એટલે AC અપન પાસેની બાજુ એટલે AB આના છેદમાં કંઈ નથી એટલે 1 ગણીશું અને therefore AC બરાબર આપણે શું લઈશું sec a અને AB બરાબર શું લઈશું આપણે 1. તો હવે આપણે અહીંયા લખી લઈએ તો AC ની કિંમત sec a ગણીશું આપણે મિત્રો. તો અહીંયા sec a અને AB ની કિંમત આપણે 1 લઈશું. AB ની કિંમત 1. હવે BC ની શોધવાની બાકી રહી તો અહીંયા કોનો ઉપયોગ કરીશું પાયથાગોરસનો અને પાયથાગોરસનો ઉપયોગ કરીશું એટલે આપણને કોની કિંમત મળી જશે BC ની. તો પાયથાગોરસનું સૂત્ર AB² + BC². AB² + BC² that is equal to AC². કિંમત મૂકીએ therefore 1 plus BC ની કિંમત શોધવાની છે એટલે BC² that is equal to sec² a અને BC ને આપણે સૂત્રનો કરતા બનાવીએ 1 ને ઓલી બાજુ લઈ જઈએ તો therefore આપણી પાસે શું આવશે BC² બરાબર sec² a minus 1 અને therefore BC is equal to વર્ગમૂળમાં sec² a minus 1. તો BC ની કિંમત આપણને અહીંયા પ્રાપ્ત થઈ ગઈ. તો BC ની કિંમત કેટલી મળી આપણને તો એ અહીંયા લખી લઈએ તો વર્ગમૂળમાં sec² a minus 1. હવે આપણે બધા ત્રિગુણોત્તરો જે sec સિવાયના 5 ગુણોત્તરોનું રૂપાંતર આપણે sec માં કરીશું. તો સૌથી પહેલું આવશે sin a. તો sin a હવે તમે જો બાજુઓ બધા માપ છે sec ના અનુસંધાનમાં જ છે એટલે આપણે sin a નું સૂત્ર લઈએ તો એના સંદર્ભમાં sin a નું સૂત્ર શું થશે સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો સામેની બાજુ એટલે શું આવશે વર્ગમૂળમાં sec² a minus 1 upon શું હશે sec a. તો પહેલી કિંમત આપણને sec માં રૂપાંતર થઈ ગયું sin ની કિંમત. બીજા નંબરે આપણે લઈએ cos a. તો cos a નું સૂત્ર આમ તો મોઢે આવડવું જોઈએ એટલે cos નું વ્યસ્ત થશે sec
એટલે અહીંયા સીધું જ લખી શકાશે, પરંતુ છતાં આપણે અહીંયા જોઈએ a ના સંદર્ભમાં cos એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ, તો 1/sec a, તો 1/sec a. ત્રીજા નંબરે આપણે લઈએ, કયું લઈશું ત્રીજા નંબરે? tan a, અને tan a નું સૂત્ર શું થશે? તો આના અનુસંધાનમાં સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. સામેની બાજુનું આ છે અને પાસેની બાજુમાં 1 છે, એટલે આની કિંમત કેટલી આવશે? નીચે 1 ને આપણે ગણતરીમાં નહીં લઈએ તો શું આવશે? sec² a - 1. ત્યારબાદ આપણે લઈએ ચોથા નંબરે, કોની કિંમત આવશે? અનુવ્યસ્ત cosec a. આપણને ખબર છે કે sin નો વ્યસ્ત cosec a થાય, તો અનુવ્યસ્ત લઈ લઈએ તો sec a upon square root sec² a - 1. લાસ્ટમાં હવે કયું બાકી રહ્યું? તો cot રહ્યું. cot tan નો વ્યસ્ત આવશે, તો cot a બરાબર. આનો વ્યસ્ત એટલે આના છેદમાં 1 ગણીશું, તો આપણે 1 ઉપર જતા રહેશે અને નીચે સ્ક્વેર રૂટ sec² a - 1. તો આમ આપણે બાકીના 5 ગુણોત્તરને રૂપાંતર કર્યું સેકમાં. તો આ રીતે પણ દાખલો ગણી શકાય. સ્વાધ્યાય 8.4 નો ત્રીજો, કિંમત શોધો. sin² 63 પ્લસ sin² 27 અપોન cos² 17 પ્લસ cos² 73. હવે આ દાખલા ગણતા પહેલા થોડુંક રિમાઇન્ડ કરી લઈએ કે એક તો 3 નિત્યસમ તમને ખ્યાલ હોવા જોઈએ. તો પહેલું નિત્યસમ છે sin² a પ્લસ cos² a = 1. બીજું નિત્યસમ 1 પ્લસ tan² a = sec² a. અને ત્રીજું નિત્યસમ છે 1 પ્લસ cot² a cosec² a. તો આટલી વસ્તુ આપણે ધ્યાનમાં હોવી જોઈએ. બીજા નંબરે કોટિકોણનું યાદ આવવાનું છે, રાખવાનું છે, યાદ કરવાનું છે કે કોટિકોણના જે ત્રિગુણોત્તરો છે એની જોડી શીખવાડેલી છે તમને, તેને જરા રિમાઇન્ડ કરી લઈએ. sin cos, cos sin, એટલે કે sin 90 - a બરાબર cos અને cos 90 - a બરાબર sin a. એવી જ રીતે આગળ 6 ગુણોત્તરની વાત કરી લઈએ. tan cot, cot tan, sec cosec, cosec sec. તો મિત્રો અહીંયા આપણે એનો ઉપયોગ થવાનો છે અને એક આનો ઉપયોગ થશે. તો ફ્રેન્ડ્સ અહીંયા શરૂ કરીએ આપણે. તો આગળ તમને શીખવાડેલું છે કે કોટિકોણનું છે જો આ 63 અને આ 27, આ બંને ખૂણાના માપનો સરવાળો કરીએ તો 90 થાય છે. એ રીતે અહીંયા 17 અને અહીંયા 73, આ બંનેનો સરવાળો પણ 90 થાય છે. એટલે અહીંયા આપણે શું કરીશું? આ ઉપરના બે છે એમાંથી કોઈ પણ એકને બદલી કાઢીશું. તો પહેલા આપણે ઉપરનામાં સાઈનને બદલશું. તો સાઈનની જગ્યાએ આવશે cos² 90 - 63 પ્લસ sin² 27. હવે નીચેનામાં આને બદલી કાઢીએ, cos ની જગ્યાએ sin, તો sin² 90 - 17 પ્લસ cos² 73. ધેટ ઇઝ ઇક્વલ ટુ, હવે અહીંયા જોઈએ તો cos² 90 - 63 કેટલા થશે? 27 પ્લસ sin² 27 અપોન શું થશે અહીંયા? તો sin² 90 - 17 એટલે 73 પ્લસ cos² 73. હવે તમે જો અહીંયા આ નિત્યસમ sin² a પ્લસ cos² a બરાબર 1. એટલે ધ્યાન રાખવાનું, અહીંયા ખૂણો a છે, અહીંયા પણ ખૂણો a છે, એટલે કે બંનેના ખૂણાનું માપ સરખું છે. અહીંયા જુઓ cos² 27 પ્લસ sin² 27, બંનેના ખૂણાનું માપ સરખું છે, એટલે એનો અર્થ એવો થાય કે આ ઉપરનો જે છે એની કિંમત કેટલી થશે? 1 થશે. એ જ રીતે નીચેનામાં જુઓ sin² 73 પ્લસ cos² 73, બંનેમાં ખૂણો 73 છે, બંને સેમ છે, એટલે આ નિત્યસમનો ઉપયોગ કરીએ એટલે આની કિંમત કેટલી થશે?
1 થશે અને આખા જે સમીકરણ પદ છે એની કિંમત કેટલી થઈ 1. તો પહેલો આન્સર આપણને પ્રાપ્ત થયો આનો કેટલો થયો 1. હવે બીજો જોઈએ. બીજાની અંદર શું છે તો sin 25 cos 65 પ્લસ cos 25 sin 65. અહીંયા જોઈએ તો 25 અને 65 નો સરવાળો 90 થાય છે. અહીંયા પણ 25 અને 65 નો સરવાળો 90 થાય છે. તો અહીંયા આપણે પહેલા બેમાંથી એકને બદલી કાઢીએ. તો બેમાંથી એકને બદલીશું એટલે પહેલાને બદલી કાઢીએ. તો પહેલામાં હું sin ને બદલું છું. તો sin ને બદલું તો શું આવશે cos, કારણ કે કોટી કોણ જશે એનો cos. તો 90 - 25 into cos 65 into cos 65 પ્લસ અહીંયા મેં જ્યારે sin ને બદલ્યું છે તો અહીંયા મારે cos ને બદલવાનું છે એ ધ્યાન રાખજો, કારણ કે જો sin ને બદલી કાઢીશ તો પરિણામ ગોળ ચક્કર ફર્યા જ કરશે. પરંતુ આપણે અહીંયા જ્યારે sin ને બદલ્યું છે તો અહીંયા cos ને બદલીશું. તો અહીંયા cos માં શું આવશે? cos ની જગ્યાએ sin આવશે. તો sin 90 - 25 અને sin 65. ઓકે ફ્રેન્ડ્સ, તો હવે આગળ વધીએ. અહીંયા that is equal to cos 90 માંથી 25 બાદ કરીએ તો 65 થશે. તો cos 65 into cos 65 પ્લસ અહીંયા જોઈએ બાદબાકી કેટલી થશે 65. તો sin 65 into sin 65. હવે બે વખત ગુણાકાર એટલે સ્ક્વેર થઈ જાય એટલે શું થશે અહીંયાનું પરિણામ cos સ્ક્વેર 65 પ્લસ sin સ્ક્વેર 65. અને બંનેના ખૂણા થીટા સરખો છે. ખૂણો એ 65 છે, આ પણ 65 છે અને બંનેના વર્ગોનો સરવાળો છે. અહીંયા cos છે, અહીંયા sin છે એટલે cos સ્ક્વેર 65 પ્લસ sin સ્ક્વેર 65. એને આ નિત્ય સમનો ઉપયોગ કરીએ તો એની કિંમત કેટલી થાય 1. તો અહીંયા બીજો આન્સર પણ આપણને પ્રાપ્ત થયો 1. તો આન્સર નંબર 2.